અને ભગવાન પાસે જ્યારે પણ તમે રામ પાસે જાઓ, કૃષ્ણ પાસે જાઓ કે શિવાલયમાં જાઓ, ભગવાન પાસે એટલું જ માગજો કે ભગવાન હું જીવું ત્યાં સુધી મારું શરીર તંદુરસ્ત રહે, બસ. આનાથી બીજું કાંઈ ન માગ. આ સાંપ્રત સમય છે ને, આ સમય તંદુરસ્તીને ટકાવવાનો સમય છે. આરોગ્યનો સમય છે. પૈસા ન મળે તો ચાલશે. આ કાયામાં શું થઈ જાય ને ક્યારેય નક્કી નથી, અને એ કેટલા ખર્ચામાં લઈ જાય ને એ નક્કી નથી. ખર્ચ તો કદાચ વર્ષમાં તમે ધંધો કરીને ઉભો કરી શકશો, પણ મન ભાંગી જાય ને એ ઊભું નથી થતું. ઘરમાં એકને રોગ થઈ જાય ને તો આખો પરિવારનું મન ભાંગી જાય. અનિષ્ટની આશંકાઓ થવા લાગે, આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો આવા સમયે ભગવાનના શરણે જતા રહ્યો. આપણે માનવા મળી નહીં. એ ભગવાન આમાંથી છુટકારો દેજો તો લાપસી કરી, લાડવા કરી, ધજા ચડાવી જાય છે. તો એક આ શ્રદ્ધાનો વિષય છે. માનતા માનવી જોઈએ, ખોટી વાત નથી, માનવી જોઈએ, પણ એમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે. તું ખોડિયાર મારો રોગ હારો કર, તું સોમનાથ દાદા મારો રોગ હારો થાય, અને પછી તારી ધજા ચડાવ એમ નહીં. અત્યારે ચડાવી દઉં છું, હવે તું ધ્યાન રાખજે. આને માનતા કહેવાય.